બોટાદના હળદોડ ગામની ઘટનાને લઈને કોંગ્રેસ મેદાનમાં આવી છે। રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ આ મામલે પોલીસ અધિક્ષકની રજૂઆત કરી હતી। આ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટી પર નાટક કંપની હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો। આ રજૂઆતમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયા અને અન્ય કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા। તેમણે હળદોડ ગામની ઘટના અંગે પોલીસ તંત્ર સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી। આપની નાટક કંપની હળદોડના સરપંચને કે પોલીસની મંજૂરી વગર એક પોતાની પ્રસિદ્ધિ માટે અને એ નાટક કંપની છે એ સૌથી વધારે હું જાણું। અમે એસપી આગળ ગયા હતા। પોલીસની એક સારી કાર્યવાહી થઈ કે 7 જ લોકો હળદર ગામના હતા અને બાકીના બધા જ સુરેન્દ્રનગર અને રાજકોટ સાઈડના છે। વાહનો જે પકડાયા છે એ પણ બહારના પાસિંગના છે। એનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટી વાળા બહારથી એના લોકોને લઈ આવી અને અહીંયા આવો સ્ટન્ટ કરવો, જે પ્રશ્ન હલ થઈ ગયો તો કોંગ્રેસના અમારા મિત્રો જઈ અને પ્રશ્ન હલ કરી નાખ્યો, તો એ પ્રશ્ને પાછી પંચાયત બોલાવી અને આવડું હળદરમાં આવા હલ્લાબોલ કરે, પોલીસ એમાં નહીં હોય એવું માનીએ છીએ, કારણ કે એને કાંઈક સાચું વળી આજે પરંતુ એમાં 4 નામ હજી એવા છે જે હળદર ગામના છે કે એ નિર્દોષ છે। એ નામ અમે એમને આપ્યા છે। આ નાટક કંપની, આ ગોપાલ, ઈશુદાન અને આ બાકીના બધા એમના છે, એને હું ચેલેન્જ કરું છું કે આ તમે નાટક કેવી રીતના ભજવો જોઈએ મને ખબર છે, અને આ તમારું નાટક જ હતું। એ નાટક તમે કેવી રીતના ભજવું એની ચર્ચા કોઈ પણ મીડિયા ઉપર આપણે સાથે બેસીને કરીએ એવી હું એમને ચેલેન્જ કરું છું। આપ જે આ ચેલેન્જ કરી રહ્યા છો, આપની અંગત ચેલેન્જ છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી? અને હું જ કોંગ્રેસ પાર્ટીનો જ છું, એટલે અંગત જ મને જ બેસાડે, કોંગ્રેસમાં નહીં। મને જ ખબર છે, કેમ કે હું કેજરીવાલ, ઈશુદાન, ગોપાલ, ગુલાબ આની આખી કંપનીને બહુ નજીકથી 4 મહિના મેં અનુભવ કરેલો છે। હિંમતભાઈ કટારિયા, બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। હિંમતભાઈ, આપ મૌખિક રજૂઆત કરવા માટે આવ્યા હતા, ક્યાં ક્યાં આવ્યા હતા અને શું પ્રશ્ન? અમે આજે કલેક્ટરશ્રીને પણ મળ્યા અને એસપી સાહેબને પણ મળ્યા। અમે આજે હળદર ગામે જે અનિચ્છનીય બનાવ બન્યો છે, જે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય, એમાં અમુક લોકો, જિલ્લા બહારના લોકો આવી અને હળદર ગામની અંદર ખેડૂત પંચાયત કરવા આવે, સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે નિર્દોષ ખેડૂતોનો ભોગ લેવાનો છે, ને બહારના તત્વો આવીને હળદર ગામની અંદર પોલીસ સાથે ઘર્ષણ કરે છે। એ પોલીસ સાથેના ઘર્ષણની અંદર તંત્રને પણ નુકસાન થાય છે અને ખેડૂતોને પણ માર મળ્યો છે। જ્યારે અમારી એવી રજૂઆત હતી બહુ નમ્રતાપૂર્વક કે ખેડૂતોના હિતોનું રક્ષણ થવું જોઈએ, એ બાબતે કોઈ પણ નિર્દોષ માણસ દંડાવવો ન જોઈએ। હળદર ગામની અંદર ઘરમાંથી બહાર કાઢી અમુક લોકોને જે પકડેલા છે એ લોકોને મુક્ત કરો, સાચા હોય ને દંડો, એમાં અમને વાંધો નથી। અને બોટાદ જિલ્લાની શાંતિ દોરવાનો પ્રયત્ન જે લોકો કરે છે એના માટે તમે કાર્યવાહી કરો। એના ભાગરૂપે અમને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે। મોટા ભાગે અત્યારે છોડી દીધા છે અને જે કાંઈ છે એને આઈડેન્ટિફાઈ કરી અને છોડશે એવી અમને ખાતરી આપી।